અમારો ભાઈ ગાંડો હે કોક જોજો જરૂર પડશે એવું લાગે એટલે એવો કલાકાર નહીં જે નહીં એટલા થઈ ગયા આપણે અમે 7 તો વાગ્યા એટલે કલાકાર જો આપણે વધાવી લીધો 5 વાગ્યા આજે ઉઠો જય દ્વારકા જય દ્વારકા yo guys welcome back to our new vlog તો ગુડ મોર્નિંગ તો નહીં કેમ કે આપણે ઉઠાઈ જ બપોરે ગાઈ તો હાલો ફટાફટ 5 વાગ્યા આજે ઉઠવામાં મોડું થઈ ગયું કેમ કે હું 3 વાગે તો ઉઠ્યો રાઈટ એટલા વાગે સુધી જઈ ગયા 4 વાગે સુધી મામા આવ્યા હતા એટલે 3-4 વાગી ગયા હતા ઉઠવામાં હુવામાં એટલે મગજ ત્યાં કામ કર પછી હુઈ ગયા સવારે રજા રહી ગઈ થોડીક વાર તો લાઈટ વહી ગઈ ફરિયાદ કરી ને ફટાફટ પાછી લાઈટ આવી ગઈ પછી પાછો હુઈ ગયો 3 વાગે ઉઠ્યો 3 વાગે ઉઠ્યો નાઈ જોયો બંટી સંડી હવે આપણે ધંધા બાજુ આવી ગયા હાલો પેલા ધંધો ગોઠવી નાખ્યો ધંધે આપણે આવી ગયા ડુંગળી બટેકા ને બટેકી બધું ગોઠવી નાખ્યું બટેકી જો ડુંગળી બટેકા બટેકા દેખાડી કરી તમે એમ કીધું સરોજ સવાર ઉઠીને બટેકા જ જોતા હોય બટેકા જ જોતા હોય આ હે પાણીનો ટાંકો આમાં એક વિનીતભાઈને કિડનેપ કરી નાખો ને પછી ઢાંકણું કરી દેવું બંધ એટલે કઈ બોલે નહીં જાજુ આમાં 6:20 થઈ ગયા બટેકા લગભગ અડધા પૂરા થઈ ગયા આપણે 2.5 ગણી ઠેલવી હતી લગભગ 1 ગણી વેચી 1.5 ગણી વેચ નાખી પોણી કલાકમાં ડુંગળી જ કઈ ખાસ વેચવાની નથી બટેકા સારા વેચાણા હજી આમાં હાથ મારો જોઈએ આવા થોડાક કાઢવાના બાકી રહી ગયા સવારે આપણે ઉતાર્યા હતા એના લીધે તો ફટાફટ પેલા હમણાં કરી નાખી અને પાછા ગોઠવી દે બટેકા પૂરા થઈ ગયા તો આપણે બટેકા લેવા હતી આગળ પાસે નીકળી કેમ કે એના થોડાક વધારે બટેકા પડ્યા હતા 1 ગણી વધારે લઈ ગયા હતા તો એ 20-30 કિલો કાઢીને રાખે એટલે 20-30 કિલો આ અંદાજે ટૂંકમાં એટલા થઈ જાય આપણે અમે 7 તો વાગ્યા એટલે કલાક તો વેપાર થાય એનાથી વધારે શું થાય પછી જોયા કઈ નવી નહીં સર એટલે લેતો બટેકા લેવીને બટેકા આપણે ઠલવી દીધા હે બટેકા જો આ બહુ સારા એના કરતા સારા છેલ્લો હતા એના કરતા સારા રવિભાઈ આવી ગયા રવિભાઈ તમારે કઈ કેવું ને मैं नहीं बताऊंगा कुछ नहीं बोल सकता हाकी खाधी એટલે કઈ બોલશે ને ગઈ છે જો રીલ્સ તો તમે આપણે રીલ્સ જોઈએ તો મને ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરો અને યુટ્યુબ માં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ ધંધો આપણે વધાવી લીધો રાઈસિંગ પે રેગ્યુલર આગળ નીકળી ગયા હવે આપણે સોડા પીવા ઉભા રહી ગયા કેમ કે સરસ બહુ લઈ ગયા વિનીતભાઈ એરિયા ચાલો પેલા સોડા પી લો ધંધો વધાવીને આપણે ઘરે આવી ગયા વિનીતભાઈ ને કૃષ્ણાબેન ને બે ને માથાકોટ થઈ ગઈ હું થઈ ગઈ कोई सेंस है इस बात की बे साले जटिया नहीं वो नहीं है अरे बा वो नहीं जाओ भले का जमाना ही नहीं रहा તમારે વર્ષામાં કઈ કહેવાનું હવે બહાર જમવા જાય છે બહાર જમવા જાય હવે દર્શનભાઈ લઈ જાય છે મારા મમ્મી તો ફોટા પાડો વેન્ડ છે યાદ દર્શન મને લઈ જતો હોય કે હાલ મમ્મી આપણે બહાર જમવા જવું છે તો મેં કીધું હાલો બેટા તું લઈ જતો હોય તો હું તો તૈયાર જ થાવ ફોટા પાડું પૈસા તારે દેવાના એવું ન હોય તો રોન નહીં કાઢવાની પૈસા તો મારો દીકરો મારો હાવા જ દે ને મીઠી મારી ભાઈ એ આ હાવો જઈ રહી એને કેને દઈ દે ઈ નહીં દે પણ તો તારે દેવા જે લઈ જાય એમ દેવાના હોય તો ભલે નહીં લઈ જાય મને કઈ વાંધો ના એ કીધું એટલે તારે જ દેવાના હોય હું કહું તો મારે તો પૈસા દેવાના એટલે આવું નથી બોલાવું જાતા હતા અમે ઢોસા ખાવા માતુશ્રી એમ કે એને પીઝા ખાવાય કેમ માતુશ્રી મને પીઝા બહુ ભાવે પીઝા ખાવે હારું કેમ સીધા ન હોય ગયા સાઈડ માં લાપી હતો એટલે વાંધો ન આવ્યો હવે એને મારા બ્લોગ બનાવવાનું બંધ કરી દે મમ્મી ચાલુ કરે બ્લોગ બનાવવાનું પૂછો બેન તમે પીઝા ખાધા કોઈ દી પહેલી વાર પીઝા ખવાયો પહેલી વાર પીઝા ખવાયા તમને ભાવશે ટેસ્ટ કરશું આને પૂછો દર્શન વિનીતભાઈ તમને समझ रहे हो બાકાજી કેવા અલગ કૃષ્ણાબેન તમને એમને તો ભાવે જ છે મને ખ્યાલ જ આમ ફેરવી નાખો આમ પકડો આમ પકડ આપણે હવે મારે નહીં હવે આપણે બનાવી નાખો બ્લોગ સબસ્ક્રાઇબ કરવાનું કે સબસ્ક્રાઇબ
તમે કઈક તો બોલો. કાઈ નહીં પીઝા ની રાહ તો અડધી કલાક થાકી ગયું. પોણી કલાક કીધું એમ. આજે હા પોણી કલાક વેઇટિંગ છે. અમે કીધું યાર જો જાય ને એના કરતા કે વધારે ઓર્ડર આવી ગયો. समझ रहे हो ભાઈ માતુશ્રી ને માસી બે ને પૂછશું ચીઝ કેમ બોલાય? ચીઝ બોલ. ચીઝ ચીઝ નહીં ચીઝ. તમે બોલો તો ચીઝ ને ચીઝ બોલો તો. તમે બોલો ચીઝ ચીલી. अबे साले ચીઝ ચીલી. ચીઝ ખાલી ચીઝ બરાબર. તમે આ તો કઈ જે બધું આપડે ચીઝ બોલતો ચીઝ ચીઝ. હું ચીઝ ચીઝ years later હા સીલ ખોલી ગઈ છે. આપણે પીઝા આવી ગયા. ચાવી આપું ચાવી ચાવીની જરૂર પડશે એવું લાગે. નહીં પડે નહીં પડે. કપ આપજો એટલે પેપર ને ઓ એકલો ખાઈ ગઈ ભૂખડ એકલો પીઝા જો હવે ખાવાના નો અમે પીઝા 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 ખાઈને આપડે ઘરે તો આવી ગયા ક્યારના. હવે વિનીતભાઈ ની રાહ જોઈ. ધવલભાઈ નહીં આવે. હાલે ભજન સાંભળો. આપડા ઘર પાસે મંદિરે ખોલવું હનુમાન મંદિર. દર શનિવાર આખી રાત ભજન હોય. કેટલા વર્ષો થયા હો એમને દર શનિવાર આખી રાત ભજન જોઈએ. સાંભળો એક એવો કલાકાર નહીં હોય જે નહીં હોય. બધા કલાકાર આવી ગયા. એમ નો પૈસા લીધા વગર સેવા જ કરવા આવે ખાલી. એ અમારે ખોલવા હનુમાન દાદા. ઘરેથી આપણે નીકળી ગયા. ફાઇનલી આવી ગયા આપણે જયેશભાઈ ને ધવલભાઈ. ધવલભાઈ શું કહેવાનું તમારે? હા ગાડી લીધી આજનો જે બુટ્ટી રેટ ઉપર તો કમેન્ટ કરો. તમે કહો તો હાવ લઈ લે બાકી આજનો જે આખે રેન્ટ ઉપર લીધી એમ? રેટ ઉપર 300 રૂપિયા એ. શોધી હોય તો મળી જાય. કોન્ટેક્ટ કરજો વિનીતભાઈ રવૈયા નીતિનભાઈ રવૈયા. વિનીતભાઈ ની ગાડી રિપેર થઈને આવી ગઈ. ઇલેક્ટ્રિક હો ભાઈ ભાઈ. આ થોડીક આગળ જાઓ. થોડીક બ્રેક મારો તો એટલે આમ વાંચી દેખાડી. હવે વાહ મોજા ભાઈ ભાઈ ભાઈ. વિજયભાઈ આમ જવાનું એલા એક તો વિનીતભાઈ નું મકાન નથી જેવું આમ જવાનું હોય. પેલા મકાને જવું પેલા માં જવું પેલા ફોવા દઈ આવે ને ગાડી તો. જવું ઈ હે ક્યાં એને સીધો માં બોલે છે ક્યાં હે? હે ઓપ્શન ને દેતા હાલો વિનીતભાઈ પેલા ફોન કર લો. ગર્લફ્રેન્ડ ગાડી નીકળાવો ભાઈ ગર્લફ્રેન્ડ ગાડી નીકળાવો હે ને ઈ પ્રેમ છે સાહેબ. એમે રીલ બનાવો અટલ સરોવર આવી ગયા. 12:30 જેવું થયું હે અને આ બધા જો રીલ બનાવે. એકવાર બતાવી દો ભાઈ કેમ બનાવવાની આપણે રીલ. વાલે પણ હાથ પકડ બાલે ભાઈ નવાઈ નવાઈ. समझ रहे हो આ રીલ તમારે જોવી હોય તો ઇન્સ્ટાગ્રામ માં મને ફોલો કરો અને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે રીલ બનાવી છે પેલા. ભાઈ ભાઈ વિડીયો રેલવે બનાવી હતી પણ ધવલભાઈ ની ગાડીમાં થઈ ગયો પંચર. પંચર નથી હવા વહી ગઈ એમાં પંચર કોકે રિક્ષમાં નથી લીધો ને તો કોકે ખાર ઉતાર્યો હવા કાઢ નાખી તે હમણાં માર્યો ને હવા કાઢ નહીં. પૈતે કાઢ નાખી છે પંચર થઈ ગયો. હાલો હવે જોઈ કે મળે કે નહીં. વિનીતભાઈ તમારે કઈ કહેવાનું હે? ભાઈ અત્યારે 2 કદાચ મળી જાય તો 2 વાગ્યા. તમારે કહેવાનું વિડીયો જોવો હોય તો હું કરું ઇન્સ્ટાગ્રામ માં લાઈક કરો ફોલો કરો કોમેન્ટ. समझ रहे हो જોશી દર્શન 11 આ સાઈડ ખૂણામાં આ સાઈડ ડીએચ બખ્તરિયા 11 વિનીત રાજગોર 11 જયેશ માંડવિયા 11 માલવિયા બોલતા સી કદી समझ रहे हो અને બેહાડવાનું નથી ગઈ. અરે હેલો मजा आया આવું હે તારે અમારી આયરા માફી માંગ જયેશભાઈ બરોબર ને. માફી માંગ પેલા શેની માં
જયેશભાઈ ભાઈ સોરી બોલ અમારો ભાઈ ગાંડો હે કોક જોજો ધ્યાન રાખજો અહીંથી નીકળવામાં ખાસ ધ્યાન રાખજો આના બધાને મારે હાલતા રોડ ઉપર બધાને હાલ હાલ બેજા 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 હાલ બિહાર દે કે દયા ખાઈ લે આપણે આ ભાઈને ઘરે મૂકી આવ્યા કે રોકડ તો થોર મહેનત વિનીતભાઈ રવૈયા યા વિનીતભાઈ પંચર પડી ગયું પંચર આમાં વિનીતભાઈ ના પંચર પડી ગયું હવા વહી ગઈ વિનીતભાઈ ની કોઈને મોતના કુવામાં માણાની જરૂર હોય ટ્રેનિંગ લીએ ના ના મોતના કુવામાં કોઈને માણાની જરૂર હોય તો વિનીત રવૈયા કોન્ટેક્ટ કરો આઈડીઆઈ ઉપર મેન્શન કરી દેજો આયા ઉપર આયા વિનીત રાજકોટ વિનીત રાજકોટ ગયા તારો બાપ મોટું છે સાયકલ નું નો આવે આમાં ઊંચી ઊંચી છે નીચી બરાબર હવે વિનીતભાઈ કરશે એ ઊંચી કઈ હલાઈ નીચે હા નીચે રાખ હજી જરાક. વાહ ભાઈ વાહ વિનીતભાઈ ને હવા નીકળી ગઈ પછી હવા ભરતા વગર આવે વાંધો નથી. ખીલી બિલ્લી ડબલ ગોળી મારી ડબલ મેરતો હાલી અમે વિનીતભાઈ પંચર વાળા ઓ ભાઈ 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 ઊંચા ઝોકડી ઓ હાલો પંચર ચેકિંગ થાય ગાઈસ લાઈટ મારી લાઈટ આવડી મોટી લાઈટ દેખાતી નથી તને લાઈટ બે ગોથા મારે નિરાયતે કાંઈ ઉતાવળ તો ભાઈ પંચર બંચર તો થયું નહીં ખાલી હવા પુરાવી ને હવે આમ જંગલમાં આટા મારી ગયા જંગલમાં મંગળ જંગલમાં મંગલ કરી જો તમને આ વિડીયો ગમ્યો હોય લાઈક કરો Share ફોલો કરો. કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ આપણે ઇન્સ્ટાગ્રામ માં ફોલો રીલું જોયા કરો સબસ્ક્રાઇબ કરો કહી દે બસ હા એ હો ઉડે તો યાર તો જા બાકી બાકી રીલો જુગારી બાકી વાઘા બાવડિયા વાઘા હાલો મળી બીજા બ્લોગમાં ગુડ નાઇટ ટેક કેર જય દ્વારકાધીશ જય દ્વારકા